નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં હવે એમાંય વિજ્ઞાનનું પેપર પૂરું થયું એટલે હવે વારો આવ્યો ગણિતનો. ગણિત વિષયને જ્યારે તૈયારી કરવાની હોય ત્યારે હું તમને અલગ અલગ 5 પાર્ટમાં ચેપ્ટર વાઇઝ તમને હું આઈએમપી દાખલાઓ આપીશ. એટલે આ જે દાખલાઓ છે ને એ કરવાના છે. હવે એ ક્યાં કરીશું, કઈ રીતે કરીશું, એના માટેના સેશન્સ આપણે અરેન્જ કર્યા છે. એટલે વિદ્યાર્થીઓ, તમારે ખાલી પેલી ઝલક જોઈ લેવાની છે. આજે પાર્ટ હું તમને 5 આપી રહ્યો છું, બસ 5-5 7-7 મિનિટના જ પાર્ટ્સ હશે, વિડીયોઝ, રાઈટ? હવે એના સોલ્યુશન માટે, તૈયારી માટે, જો સૌથી પહેલા તો ક્યારેય હું તમને બહુ સ્પષ્ટપણે કહું છું કે આઈએમપી ના ભરોસે ના રહેતા. તમારી તૈયારી સ્ટ્રોંગ રાખજો, તમારી તૈયારીને મજબૂત રાખજો, બરાબર? એના માટે આયોજન થઈ ગયા છે ને લાસ્ટ મિનિટ રિવિઝન છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધું છે, રાઈટ? હવે એમાં ખાસ આઈએમપી દાખલાઓ ચેપ્ટર નંબર 1 2 3, મતલબ 1 2 3 ના હું તમને આઈએમપી દાખલાઓ આપવાનો છું. બીજું, આપણી ભવિષ્યવાણી અને સૂર્યોદયનું જરા ટાઈમ ટેબલ છે અને સ્ક્રીનશોટ લઈ લેજો. ભવિષ્યવાણી અને સૂર્યોદય આઈએમપી ક્વેશ્ચન્સ કયા કયા તૈયાર કરવાના છે એના માટે છે. શું છે, કઈ રીતે કરવાનું છે એ હું તમને અહીંયા જણાવી દઈશ. સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 1 આવશે. ચેપ્ટર નંબર 1, વાસ્તવિક સંખ્યાઓ. આમ જોવા જાવ તો એમાં ખાલી લસા ગુસાના દાખલા છે એ કરવાના છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે એ થોડી નાની એવી સાબિતીઓ કરવાની છે, બરાબર? આ ચેપ્ટરમાંથી બહુ વધારે નથી કંઈ આવતું. જનરલી હેતુલક્ષીઓમાં વધારે ભારાંક રાખે છે. લસા અને ગુસ્સાના દાખલા છે એ આપણે ખાસ તૈયાર કરી લેવાના છે. શોર્ટકટ આપી દઉં, અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કર્યા પછી લસા એટલે કે બધાનો વારો એકવાર અને મોટી ઘાત, જ્યારે ગુસ્સા એટલે કે કોમન અને નાની ઘાત. રેડી છે? તો આ છે ચેપ્ટર નંબર 1. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ શું કરવાનું છે તો કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ, હું જ્યારે આમ એસ કરીને રાઉન્ડ કરું એટલે સ્ટાન્ડર્ડ સમજવાનું. આ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ 3 + 2√5 એવા કઈ દાખલાઓ છે કે જેને અસમય સાબિત કરવાના છે, એની ખાસ તૈયારી કરવી. ચાલો, રેડી? આ છે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 2 ની જો હું વાત કરું બેટા, આ ચેપ્ટર 2 બધાય કરવાનું છે, ચાહે સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક. એક એક દાખલો કરવાનો છે, કોઈ દાખલો છોડવાનો નથી. છોડેંગે નહીં, કિસી કો છોડેંગે નહીં. ચેપ્ટર નંબર 2, આ 5 પાર્ટ તમે વિડીયો જોઈ લેજો એટલે તમને આખો આઈડિયા આવી જશે કોના ઉપર ભાર દેવાનો છે. ચેપ્ટર નંબર 2 માં મુખ્ય 2 પાર્ટ છે. બહુપદી આપેલી હોય અને સંબંધ ચકાસવાનો છે, અને બીજો ટાઈપ છે એ છે સંબંધ આપ્યો હોય અને બહુપદી મેળવવાની છે. આ મુખ્ય 2 પાર્ટ છે, 2 પ્રકાર છે આ ચેપ્ટરના. હવે એમાં આ જે પાર્ટ 1 છે એમાં પાછા 3 પ્રકાર આવે છે. 3 હાજર હોય, ax² + bx + c ત્રણેય હાજર હોય તો અવયવીકરણ આવશે. અવયવીકરણ. અને માનો કે પેલા 2 હાજર હોય, ax² + bx, તો કોમન કાઢી લેવાના. અને માનો કે ax² - c હોય તો શું કરવાનું, એના બરાબર 0 લઈ અને x ને કરતા બનાવવાના. જો કે ઓલો સૂત્ર મૂકો તોય ચાલે, a + b a - b તો પણ ચાલે. એટલે આ છે પહેલાના 3 પ્રકાર. દીકરાઓ ખાસ આ એક એક દાખલો, આમાં હું તો કહું આઈએમપી ની રાહ ન જોતા સેકન્ડ ચેપ્ટર, એટલે બહુ હેલું છે યાર, બહુ હેલું છે. બહુપદી જ્યારે મેળવવાની હોય, સંબંધ એટલે કોણ? આલ્ફા + બીટા અને આલ્ફા * બીટા. આને શું કહેવાય? આને શું કહેવાય બેટા? સંબંધ કહેવાય. આના ઉપરથી જ્યારે બહુપદી મેળવવાની છે તો p of x બરાબર k in bracket x² - કૌંસમાં આલ્ફા + બીટા * x + આલ્ફા * બીટા, કે જ્યાં k belongs to r - 0. આ ખાસ લખવું પાછળની જે કન્ડિશન છે, રાઈટ? એટલે આ છે સેકન્ડ ચેપ્ટર. દીકરાઓ એમાંય ખાસ જે મોસ્ટ આઈએમપી દાખલા, તોય હું કહી દઉં તમને, આમાં શું છે મને ખબર હોય ને અમુક છોકરાઓથી થોડું તકલીફ પડે. તો જે આ ટાઈપ છે એમાં t² - 15 વાળો છે, બરાબર? એક એ દાખલો કરી નાખવાનો છે, બરાબર? પછી જે છે 4s² - 4s + 1, બરાબર? તો આ દાખલો છે એ ખાસ કરી નાખવાનો છે. આ 2 દાખલા ઉપર તો વધારે ફોકસ કરજો. પછી આમાં તો ચાહે 1/4 આપે કે -1/4 આપે, 1 1 આપે, બરાબર? આ એવા દાખલાઓ છે, આ સૂત્ર ઉપરથી છે, એટલે હવે આઈએમપી એમાં તો કાંઈ જોઈએ નહીં, એ તો ડાયરેક્ટ તમને મળી જશે, બરાબર? t² - 15 અથવા તો x² - 3, આ બેમાંથી એક દાખલો બોર્ડમાં પૂછાવાના ચાન્સ ખરા આ વખતે થોડું ચાન્સ એના હાઈ, એટલે તૈયાર કરી રાખજો, બરાબર? ત્યારબાદ હું વાત કરું ચેપ્ટર નંબર 3 બેટા. ચેપ્ટર નંબર 3 આમ જોવા જાવ થોડું મોટું ચેપ્ટર, પણ એમાં છે બહુ સરળ છે. તમારે શું કરવાના છે, 2 સમીકરણો જે તૈયાર આપ્યા હોય, તૈયાર, એમાં આદેશ અને લોપ
બે સમીકરણો તૈયાર આપ્યા હોય એના ડાયરેક્ટ, એટલે 2 માર્કમાં આવા દાખલા પૂછાય છે. ઇવન બેઝિકમાં તો 2 નું પૂછાય છે આવું. ડાયરેક્ટ 2 સમીકરણો તૈયાર આપ્યા હોય, એક આદેશથી કહેશે અને એક લોભથી કહેશે. એટલે સમીકરણો તૈયાર આપ્યા હોય અને આદેશ લોભ છે એ તો કરવાનું જ, પણ જે વ્યવહારિક દાખલાઓ છે, કોયડાઓ છે, એમાં ખાસ મીના 2000 રૂપિયા જે ઉપાડવા જાય છે એ વાળો દાખલો એ ખાસ તૈયાર કરી રાખજો. અપૂર્ણાંકમાં અંશ અને છેદ, અંશ અને છેદ આ ખાસ તૈયાર કરી રાખજો. ત્યારબાદ બેટા આ ચેપ્ટરમાંથી તમારે ટેક્સી આ વખતે હું સ્ટાન્ડર્ડ અથવા બેઝિક ટેક્સી અથવા તો પુસ્તકાલય આની હાઈ એક્સપેક્ટ છે. આ બેમાંથી એક દાખલો તમારા બોર્ડમાં જોવા મળશે. બરોબર, અદલા બદલીનો ચાન્સ આ વખતે ઓછો છે. આ વખતે અદલા બદલીનો ચાન્સ ઓછો છે, પણ તોય તૈયાર કરી લેજો. સાવ એમ ભરોસે ના રહેવાય, પણ તૈયાર કરી લેવાય. પણ આ બેમાંથી એક તો 100% તમારા બોર્ડના પેપરમાં હશે. બરાબર. ત્યારબાદ પૂરક કોણ વાળો દાખલો છે એ બેઝિક માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પૂરક કોણ વાળો દાખલો તૈયાર કરી લેજો. હવે ઉંમરનો એક દાખલો છે એ ક્યાંક પૂછી શકાય, એ ચાહે આફતાબની હોય કે પછી સોનું નૂરી હોય. બરાબર, એટલે આ ખાસ આટલા દાખલા છે તમારે આ ત્રીજા ચેપ્ટરમાંથી કરવાના છે. પહેલું, બીજું, ત્રીજું. બીજું ખાસ રીત તમને આવડતી હોવી જોઈએ. હવે આ ડિટેલમાં શીખવા માટે આપણે જે સેશન્સ લેવાના છે ત્યાં આપણે બધા એકત્ર થઈશું. બધા આવજો અને તૈયારીઓ કરીશું આપણે આ વખતે જોરદાર. 10મા ધોરણની જે ગણિત વિષયની જે તૈયારીઓ છે એને અતિ મહત્વની સમજી અને બહુ રીતે મતલબ બહુ ફોકસ કરી અને આપણે મહેનત કરવાના છીએ. અસ્તુ, આ હતો ચેપ્ટર 1, 2, 3 ના આઈએમપી દાખલાઓનો પાર્ટ. હવે આ દાખલાઓ હિન્ટ આપી દીધી છે કે આ કરવાના છે. કેવી રીતે કરવા, પ્રેક્ટિસ કેમ કરવી, રિવિઝન કેમ કરવા, એના માટે આપણા સેશન્સ છે અરેન્જ થઈ ચૂક્યા છે. તો મળીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. બરાબર, ચાલો આવી જ રીતે પાર્ટ 2 આવશે, 3 આવશે, 4 આવશે ને 5 આવશે. બધા જોજો, એક વખત નજર કરી લેજો. એવું લાગે તો 1.5x ની સ્પીડમાં જોઈ લેજો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.